નર્મદા જિલ્લામાં ખનન માફિયા બન્યા બેફામ। પોઈચા બ્રિજ નીચે નદીની વચ્ચે જ રેતી માફિયાઓએ બનાવી લીધો પુલ। સોશિયલ મીડિયામાં થયેલ રેતી માફિયાની કરતૂતના દ્રશ્યો જુઓ। નદીની વચ્ચોવચ્ચ રેતી ખનન માટે માફિયાઓએ રીતસરનો પુલ બનાવી દીધો। એટલું જ નહીં, પ્રશાસનની કાર્યવાહીથી બેખૌફ રેતી માફિયાઓ ગેરકાયદે ખનન પણ કરી રહ્યા છે। મોટા મોટા વાહનોમાં રેતી ભરીને લઈ જવામાં આવી રહી છે। રેતી માફિયાઓની આ જ કરતૂતથી નદીમાં ઊંડા ઊંડા ખાડા પડી જાય છે અને નર્મદા નદીમાં સ્નાન માટે આવતા લોકોના ડૂબવાની પણ ઘટના બની રહી છે। રેતી માફિયાઓ વિરુદ્ધ બાયો ચડાવનાર સાંસદ મનસુખ વસાવાએ પણ આકરી પ્રતિક્રિયા આપી। વડોદરા અને નર્મદા જિલ્લા વહીવટી પ્રશાસનને કાર્યવાહી કરવાની સાંસદ મનસુખ વસાવાએ માંગ કરી। આમ તો નર્મદા કિનારે લગભગ છાસવારે કઈ ને કઈ પ્રકારે આવી પ્રકારની ગેરકાયદેસરની રેતી ખનનની પ્રવૃત્તિ ચાલે જ છે। સરકાર બધા જ પ્રયત્ન કરે છે આમની હાથે કડકથી કાર્યવાહી કરવા માટે, કરે પણ છે। પણ આવા કેટલાક જે વર્ષોથી બાજેલા લોકો જે છે, જેમને હંમેશા આદત પડી ગઈ છે ને એમની સાથે કેટલાક અધિકારીની મિલીભગત હોવાના કારણે આવી જે પ્રવૃત્તિ સતત એ ચાલતી હોય તો એને રોકવાની મારી ફરજ છે। આપે જે વાત કરી એ વાત બીજા અન્ય લોકોએ પણ વાત કરી છે અને હું આવનારા દિવસોમાં જ્યાં જરૂર જણાય બંને જિલ્લાના અધિકારી, વડોદરા જિલ્લાના ખાણ ખનીજ સાથે જોડાયેલા અધિકારી અને નર્મદા જિલ્લાના પણ ખાણ ખનીજ સાથેના અધિકારીઓ સાથે હું આ રીતના વાતચીત કરીશ ને કોઈ બી સંદર્ભમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવી જોઈએ। પણ લીઝના જે નિયમો જે છે એ લીઝના નિયમ પ્રમાણે જ એમને કાર્ય કરવું પડશે ને કોઈ પણ રીતના ખોટું કરશે તો એની સામે કડકમાં કડક હાથે કાર્યવાહી કરાવીશું। ના પુલ્યું તો કોઈ બી સંજોગોમાં બંધ થવું જોઈએ, કે ગેરકાયદેસરનું છે એ હું ચોક્કસ માનું છું।